ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે તો સવારમાં તે આપણે આ 2 કલરના પટ્ટા લઈ લીધા છે અને એટલો લેસ લઈને બેસી ગયા છીએ અને સરખી રીતના ઉપરા ઉપરી સેટ કરીને આપણે તો કાળી કટિંગ કરી નાખી છે બંને કલરની ને પછી બપોરનું જમવાનું પણ રેડી થઈ ગયું છે। દાળ ભાત શાક રોટલી, પણ આપણે તો ખાલી દાળ ભાત જ ખાવાના છે એટલે આપણે દાળ ભાત ખાઈ લીધા છે। નીંદર બહુ આવે એટલે આપણે 3 વાગે જાગીને એપલ લઈને બેસી ગયા છીએ। એપલ ખાઈને હું અને મારા મમ્મી બંને પહોંચી ગયા છીએ મટીરિયલની દુકાને, જ્યાં અમે જાતના મોતી જોયા અને આપણે લેવાના હતા ગ્રીન કલરના મોતી લઈને આપણે પેક કરાવી લીધા છે ને એટલી જ વારમાં મને મિરર દેખાઈ ગયો ને પછી તો આપણે માર્કેટમાં તો જવાનું જોઈએ, મમ્મી સાથે હોય એટલે માર્કેટ વિઝિટ કરીને આપણે તો આવી ગયા ઘર તરફ ને આજે વાતાવરણ તો બહુ જ મસ્ત હતું, વરસાદ ચાલુ છે ધીમો ધીમો। ઘરે આવીને મમ્મીએ બનાવી નાખ્યો છે શીરો, એ તો શીરો બહુ ભાવે એટલે મેં ગરમા ગરમ શીરો ખાઈ લીધો છે ને પછી સાંજના જમણવારમાં તો સાદું જ જમવાનું હતું, રોટલી પાલકની ભાજી ને દૂધ જમીન સાંજે આપણે સવારમાં જે કળી કટિંગ કરતી ની સાંજે જોઈન્ટ કરવાનો ટાઈમ મળ્યો છે એટલે આપણે એક એક કરીને બધી કળી જોઈન્ટ કરી નાખી છે અને આજે આખો ચણિયો કઈ પૂરો થયો નથી ને આ વાસ્તે વ્લોગ જોવા માટે આપણને ફોલો કરતા જાજો અને આજ રીતે આજનો દિવસ પણ થઈ ગયો છે પૂરો। મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ।